આ વોટ્સઅપના જે નવા સીઈઓની જેમને જવાબદારી સોંપવામાં આવી છે એ છોકરો ગુજરાતના અમદાવાદનો છે. વોટ્સઅપે પોતાનો નવો બોસ જાહેર કર્યો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ વોટ્સઅપના જે નવા સીઈઓની જેમને જવાબદારી સોંપવામાં આવી છે એ છોકરો ગુજરાતના અમદાવાદનો છે. અને આ છોકરો વોટ્સઅપના સીઈઓ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં એણે એટલા બધા સ્ટ્રગલ કર્યા છે કે તમને એમ થશે કે આ છોકરાની પાસેથી તો ખરેખર પ્રેરણા લેવા જેવી છે. મહેંદીના કોન વેચ્યા, પાયરોટેડ સીડી વેચી, ડિલિવરી બોય તરીકે કામ કર્યું અને પછી સ્ટાર્ટઅપના ફાઉન્ડર તરીકેનું નામ પણ મળ્યું અને આજે વોટ્સઅપના સીઈઓનું પદ પણ મળી ગયું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દુનિયાની દિગ્ગજ ગ્લોબલ કંપનીઓની કમાન સંભાળી રહેલા ભારતીય સીઈઓની યાદીમાં હવે એક નવું નામ ઉમેરાઈ ગયું છે અને એ નવું નામ છે કુનાલ શાહ, જેમને વોટ્સઅપે સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. અને આ કુનાલ શાહ છે એ ગુજરાતના અમદાવાદના છે અને એનો ઉછેર મુંબઈમાં થયો, પણ ભારતીય સ્ટાર્ટઅપ ફાઉન્ડર તરીકે એમને ઓળખવામાં આવે છે. અને સૌથી નવાઈની વાત એ છે કે કુનાલ શાહની પાસે ન તો આઈઆઈટીની ડિગ્રી છે, ન તો આઈઆઈએમમાં ભણેલા છે. એક સાવ સામાન્ય પરિવારમાંથી આવતા કુનાલે કોલેજ ડ્રોપ આઉટ છે અને આજે બોલો એ વોટ્સઅપનો બોસ બની ગયો છે. કુનાલ શાહ 30 મે 1979માં અમદાવાદમાં જન્મ થયો અને એમનો ઉછેર મુંબઈમાં થયો. વિલ્સન કોલેજમાંથી ફિલોસોફીની ડિગ્રી મેળવી અને MBAમાં એડમિશન પણ લીધું, પરંતુ અડધે વચ્ચેથી MBAનું ભણવાનું છોડી દીધું કારણ કે પરિવારની જવાબદારી સંભાળવી વધારે જરૂરી હતી. એટલે પરિવારના માટે ભણવાનું છોડી અને કામે લાગી ગયા અને 16 વર્ષની ઉંમરે આ કુનાલ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરી, ડિલિવરી બોય તરીકે કામ કર્યું, મહેંદીના કોન બનાવીને વેચવાનું કામ કર્યું, પાયરોટેડ સીડી વેચી, ટ્યુશન ક્લાસ ચલાવ્યા, સાયબર કાફે ચલાવ્યું. કુનાલ માટે એવું કહેવાય છે કે જ્યારે એ 5મા ધોરણમાં હતા ત્યારે એમનો પિતાનો એક મેડિકલ સ્ટોર્સ ચાલતો હતો અને એ દુકાનની અંદર દવા વેચવાનું અને બેંકમાં પૈસા જમા કરાવવાનું અને એવું બધું કામ કરતા અને એના બદલામાં એમના પિતા એમને 5 રૂપિયા આપતા હતા. એ વખતે એના મગજમાં એક વાત ઘૂસી ગઈ કે પૈસા જિંદગીમાં મહત્ત્વના છે અને બિઝનેસ કરવો પણ એટલો જ જરૂરી છે. વર્ષ 2009ની અંદર કુનાલે કેશબેક પ્રમોશન માટે કંપની શરૂ કરી, પૈસા બેક. અને આ શરૂઆત કરી ત્યારે એ એટલી બધી નહીં ચાલી, પરંતુ એ બાદમાં એણે ફ્રી ચાર્જ કંપની લોન્ચ કરી અને ફ્રી ચાર્જ દ્વારા લોકોને મોબાઈલ રિચાર્જ જેટલી જ કિંમતના ડિસ્કાઉન્ટ કૂપન કુનાલ શાહ આપતા અને આ કન્સેપ્ટ એ વખતે સાવ નવો હતો. એટલે લોકો ધડાધડ રિચાર્જ કરાવવા માંડ્યા અને જોતજોતામાં રિચાર્જ છે એ ભારતની સૌથી ફેમસ ઇન્ટરનેટ કંપનીઓની અંદર સામેલ થઈ ગઈ અને કુનાલનું નામ ભારતમાં ઝડપી ઉભરતા સ્ટાર્ટઅપ ફાઉન્ડર તરીકે પ્રખ્યાત થઈ ગયું. અને 2015ની અંદર સ્નેપડીલે આ કુનાલની કંપની ફ્રી ચાર્જને 2800 કરોડ રૂપિયામાં ખરીદી લીધી. 2018ની અંદર કુનાલ શાહે ક્રેડ લોન્ચ કર્યું, CRED, અને આ એવું સ્ટાર્ટઅપ હતું કે જેમાં જે લોકો ડેબિટ ક્રેડિટ કાર્ડના બિલ અને જે સમયસર બિલની ચૂકવણી કરતા હતા એમને રિવોર્ડ આપવાનું શરૂ કર્યું. અને જ્યારે શરૂ કર્યું ત્યારે તો એ લોકો હસતા હતા, પરંતુ આજે ક્રેડના 1.7 કરોડ મેમ્બર્સ છે અને તાજેતરની અંદર જ મેટા કંપનીએ 8,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને કંપનીની જે વેલ્યુએશન છે એ 43,000 કરોડ પર પહોંચી ગઈ. કુનાલની ઓળખ એન્જલ ઇન્વેસ્ટર તરીકે પણ છે અને એણે ઘણી બધી કંપનીઓ, જાણીતી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ બી કરેલું છે અને એની કુલ સંપત્તિ પોતાની 15,000 કરોડ રૂપિયાની છે. હવે વોટ્સઅપે એમનું જે ટેલેન્ટ છે
એ બધાને ધ્યાનમાં રાખીને CEO બનાવ્યા છે. હવે ક્રેટ કંપની છે એમાં બીજા કોઈ ભાઈ સંભાળશે અને હવે કુણાલનું જે ફોકસ છે એ વોટ્સઅપ પર રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.